y is equal to x divided by log x. જો અહીંયા x અને log x વચ્ચે ભાગાકારનો નિયમ છે, ભાગાકારનો સંબંધ છે, એટલે અહીંયા ભાગાકારના નિયમનો ઉપયોગ કરીશું. અંશવાળા પદને આપણે u ધારીશું, u બરાબર x, અને જે છેદવાળું પદ છે તેને v ધારીશું, v બરાબર log x. હવે u નું x ને સાપેક્ષ વિકલન કરીએ, d upon dx x. તો જો x નું વિકલન થાય 1, હવે dv upon dx equal to d upon dx log x, અને log x નું વિકલન થાય છે 1 upon x. હવે ભાગાકારના નિયમ અનુસાર dy upon dx બરાબર v into du upon dx minus u into dv upon dx whole divide by v square. આ એનું સૂત્ર છે. હવે આમાં આપણે કિંમત મૂકીએ તો પહેલા v ની કિંમત મૂકવાની છે. v ની કિંમત કેટલી છે? જો v log x છે, એટલે પહેલા આપણે અહીંયા v ની કિંમત મૂકવાની, log x into du upon dx. તો du upon dx કેટલું છે? 1 છે, એટલે એની કિંમત 1 માઇનસ u, પછી આપણે કિંમત મૂકીશું u ની, તો u કેટલા છે? x છે, એટલે u ની જગ્યા પર x, અને dv upon dx પછી કિંમત મૂકવાની dv upon dx, તો એની કિંમત છે 1 upon x, એટલે અહીંયા 1 upon x આખાના છેદમાં v સ્ક્વેર. v કેટલો છે? તો કે log x છે, એટલે v ની કિંમત log x નો સ્ક્વેર. તો પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થી આવી રીતે લખે log x નો સ્ક્વેર. આ ખોટું છે. v ની કિંમત log x છે, અને આખાનો સ્ક્વેર આ રીતે લખવાનો. તે તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા પરીક્ષામાં ભૂલ ના થાય. ઇક્વલ ટુ log x ને એક સાથે ગુણીએ એટલે log x આવે, માઇનસ આ છેદનો અંશ અને x નો અંશ, આ x છેદમાં છે, આ અંશમાં છે, એને કેન્સલ કરીએ, ઉડાડીએ તો 1 રહેશે, ડિવાઈડ બાય log x સ્ક્વેર. આ આપણો જવાબ આવશે dy upon dx. બીજો ક્વેશ્ચન લઈએ, 50. y is equal to x square divided by log x. અહીંયા આપણે અંશને u ધારીશું, u બરાબર x સ્ક્વેર ને v બરાબર log x. u નું વિકલન કરીએ, du upon dx, તો d upon dx x સ્ક્વેર ને x સ્ક્વેર નું વિકલન થશે 2x. આ બાજુ dv upon dx equal to
d upon dx log x જેનું વિકલન થશે 1 ડિવાઇડ બાય x. હવે ભાગાકારના નિયમ અનુસાર dy upon dx equal to v into du upon dx minus u into dv upon dx whole divide by v square. કિંમત મૂકીએ તો પહેલા v ની કિંમત મૂકવાની છે જેની કિંમત છે log x ગુણ્યા du upon dx જેની કિંમત છે 2x into 2x minus u ની કિંમત અહીંયા જોઈ શકાય તો આપેલી છે x સ્ક્વેર છે તો u ની કિંમત x સ્ક્વેર અને પછી dv upon dx ની કિંમત 1 upon x એ ગુણ્યા 1 ડિવાઇડ બાય x આ રીતે પણ ગુણાકાર લખી શકો હોલ ડિવાઇડ બાય v સ્ક્વેર v ની કિંમત છે log x એટલે log x આખાનો વર્ગ. હવે આને આપણે વ્યવસ્થિત લખી દઈએ પહેલા લખાશે 2x પછી log x માઇનસ આ x છે એ આની સાથે કેન્સલ કરીએ તો 2 માંથી 1 ઘાત ઓછી થઈ જાય એટલે x ની કેટલી ઘાત લખાય 1 ઘાત લખાય તો અહીંયા ખાલી x રહેશે ડિવાઇડ બાય log x હોલ સ્ક્વેર. હવે આ બંનેમાંથી સરખું શું છે તે જોઈએ તો અહીંયા બી x છે અહીંયા પણ x છે આ બે પદમાંથી x કોમન નીકળી જશે તો બ્રેકેટમાં શું રહેશે 2 log x માઇનસ અહીંયા 1 રહેશે ડિવાઇડ બાય log x સ્ક્વેર બીજો ક્વેશ્ચન લઈએ y is equal to x raised to 7 divided by log x. અહીંયા u equal to x raised to 7 and v equal to log x du upon dx equal to d upon dx x raised to 7 x raised to 7 નું વિકલન 7x raised to 6 આ બાજુ dv upon dx equal to d upon dx log x ને log x નું વિકલન થશે 1 divided by x. ભાગાકારના નિયમ અનુસાર dy upon dx equal to u into dv upon dx sorry v into du upon dx minus u into dv upon dx whole divided by v square.
પહેલા કિંમત v ની મૂકવાની છે. જો અહીંયા v છે v ની કિંમત કેટલી છે? તો v છે v ની કિંમત છે log x. એટલે પહેલા લખીશું આપણે log x into du upon dx 7x raised to 6 minus u ની કિંમત છે x raised to 7 into du dv upon dx 1 upon x whole divide by v square. એટલે v ની કિંમત log x આખાનો સ્ક્વેર. એટલે આનું ઉપર થશે 7x raised to 6 into log x minus અહીંયા જો x અંશમાં છે x ની 7 ઘાત તો છેદમાં x વડે કેન્સલ કરીએ એટલે અહીંયા 7 માંથી 1 ઘાત ઓછી થઈને 6 ઘાત થઈ જશે. એટલે x raised to 6 divide by v square log x whole square. આ બંનેમાંથી સરખું શું છે? તો જો અહીંયા x ની 6 ઘાત છે ને અહીંયા પણ x ની 6 ઘાત છે. એ બંનેને સામાન્ય કાઢી દઈએ તો બ્રેકેટમાં રહેશે 7 log x minus 1 divide by log x whole square. Y is equal to log x divide by x. અહીંયા ગાડી આપણાને અંશની રકમને u ધારીશું એટલે હવે log x ને u અને છેદની રકમને v એટલે x ને v ધારીએ તો du upon dx એટલે d upon dx log x અને log x નું વિકલન 1 divide by x આ બાજુ dv upon dx d upon dx x ને x નું વિકલન થશે 1. હવે ભાગાકારના નિયમ અનુસાર dy upon dx બરાબર v into du upon dx minus u into dv upon dx આખાના છેદમાં v સ્ક્વેર. કિંમત મૂકીએ પહેલા v ની કિંમત મૂકવાની છે તો જો અહીંયા v ની કિંમત છે તે x છે into du upon dx 1 upon x minus u log x into dv upon dx 1 છેદમાં v સ્ક્વેર અને v ની કિંમત x છે એટલે x સ્ક્વેર. અહીંયા આ x અને આ x કેન્સલ થઈ જશે એટલે 1 રહેશે માઇનસ log x ને 1 સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે log x આવશે
divide by x square. जो क्वेश्चन लिए 53 y is equal to log x divided by x raised to 2. जो log x ने धारीशु u અને v બરાબર x સ્ક્વેર ધારી લઈએ. u નું x ને સાપેક્ષ વિકલન du upon dx d upon dx log x 1 divided by x આવશે. dv upon dx equal to d upon dx x square એનું વિકલન આવશે 2x. હવે ભાગાકારના નિયમ અનુસાર dy upon dx બરાબર v into du upon dx minus u into dv upon dx whole divided by p square. કિંમત મૂકીએ તો પહેલા v ની કિંમત મૂકવાની જે x સ્ક્વેર છે into du upon dx 1 upon x minus u ની કિંમત log x into dv upon dx 2x. છેદમાં v નો વર્ગ એટલે x ના વર્ગનો વર્ગ. કારણ કે v ની કિંમત શું છે x સ્ક્વેર છે અને x સ્ક્વેર નો વર્ગ છે એટલે x સ્ક્વેર નો પણ સ્ક્વેર કરવાનો ઇક્વલ ટુ. હવે જો અહીંયા આ x આની સાથે કેન્સલ કરીશું તો બે ઘાતમાંથી એક ઘાત જાય એટલે એક ઘાત રહેશે એટલે અહીંયા x આવશે માઇનસ આ 2x ને આગળ લખી દઈએ અને log x ને પછી લખો. છેદમાં x ના વર્ગનો વર્ગ તો x ની n ઘાતની m ઘાત હોય કૌંસ પુરાની તો x ની mn ઘાત થાય બેનો ગુણાકાર થાય એટલે અહીંયા બેની બે x ના વર્ગનો વર્ગ છે એટલે બેની 4 ઘાત થશે એટલે x raised to 4. હવે સરખું શું છે તે જુઓ તો અહીંયા x છે અહીંયા પણ x છે એને આપણે કોમન કાઢી લઈએ તો કૌંસમાં અહીંયા 1 રહેશે -2 અને log x અને છેદમાં x ની 4 ઘાત. હવે અહીંયા ગાડી જોઈ શકાય કે આ x છે એ આ x ની 4 ઘાત સાથે કેન્સલ કરીશું અહીંયા એક ઘાત ઓછી થઈને 3 ઘાત થઈ જશે એટલે છેવટનો જવાબ જે છે આપણો તે 1 -2 log x divided by x raised to 3 આ આન્સર આવશે. બીજો લઈએ 53 y is equal to x divided by x plus 1. અહીંયા x plus 1 ને
x બરાબર u અને v બરાબર x પ્લસ 1 ધારી લો. du upon dx x નું x ની સાપેક્ષ વિકલન 1 થશે. dv upon dx એટલે d upon dx x પ્લસ d upon dx 1 x નું વિકલન 1 ને 1 નું વિકલન 0 એટલે આન્સર આવશે 1. ભાગાકારના નિયમ અનુસાર dy upon dx બરાબર v into du upon dx minus u into dv upon dx divided by v square. કિંમત મૂકીએ પહેલા જો v ની કિંમત છે x plus 1 તો અહીંયા બે પદો છે એટલે આપણે કૌંસમાં લખીશું આ રીતે x plus 1. ત્યાર પછી du upon dx એનો આન્સર છે 1 એટલે into 1 minus u x into du upon dx 1 sorry dv upon dx 1 divide by v square v આપણું કેટલું છે x plus 1 છે એટલે અહીંયા x plus 1 નો સ્ક્વેર. હવે આ એક આની સાથે ગુણાશે એટલે 1 નો x સાથે ગુણાકાર કરીએ તો x આવે પછી 1 નો 1 સાથે ગુણાકાર કરીએ એટલે પાછું 1 આવે એટલે આ 1 સાથે ગુણાકાર છે એટલે x વત્તા 1 આવશે આ x ગુણ્યા 1 કરીએ એટલે માઇનસ x આવશે ડિવાઈડ બાય x પ્લસ 1 સ્ક્વેર. તો હવે જો આ x પ્લસ છે ને આ x માઇનસ છે બંનેની બાદબાકી થશે એટલે 0 થઈ જશે અને આ 1 છે તે બાકી રહેશે એટલે x પ્લસ 1 નો સ્ક્વેર. તો dy upon dx આ રીતે આન્સર આવશે. બીજો ક્વેશ્ચન લઈએ 55. y is equal to x plus 1 divided by x minus 1. અહીંયા u બરાબર આપણે ધારીશું અંશને x plus 1 ને v બરાબર x minus 1. du upon dx બરાબર d upon dx x plus d upon dx 1 x નું વિકલન 1 થાય 1 નું 0 એટલે 1 આ બાજુ dv upon dx equal to d upon dx x minus d upon dx 1. અહીંયા x નું વિકલન 1 થાય અને આનું 0 1 માંથી 0 બાદ કરીએ એટલે 1. ભાગાકારના નિયમ અનુસાર dy upon dx બરાબર v into du upon dx
માઇનસ યુ ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ આખાના છેદમાં ઓલ ડિવાઈડ બાય વી સ્ક્વેર. કિંમત મૂકો. સૌથી પહેલા આપણે v ની કિંમત મૂકીએ તો v ની કિંમત શું છે? x - 1 ઇન્ટુ du અપોન dx 1 છે માઇનસ u x પ્લસ 1 ઇન્ટુ dv અપોન dx 1 હોલ ડિવાઈડ બાય વી સ્ક્વેર. v ની કિંમત છે x - 1 એનો વર્ગ. હવે આનું સાદુરૂપ આપો. આ એક વડે આને ગુણાકાર કરીએ એટલે 1 ગુણ્યા x ને 1 ગુણ્યા 1 માઇનસ 1. અહીંયા 12 માઇનસ ચિહ્ન છે. આની સાથે ગુણા એટલે માઇનસ x અને આની સાથે ગુણા એટલે -1. ને x - 1 સ્ક્વેર. હવે જો આ x પ્લસ માઇનસ છે એટલે 0 થઈ જશે ને -1 -2 અંશમાં રહેશે છેદમાં x - 1 સ્ક્વેર. આ આપણો જવાબ આવી ગયો dy અપોન dx. y is equal to e raised to x divided by log x. અહીંયા u બરાબર ધારીશું e raised to x અને v બરાબર ધારીશું log x. આનું વિકલન કરીએ du upon dx. તો d upon dx e raised to x. e raised to x નું વિકલન e raised to x જ આવે. dv upon dx એટલે d upon dx log x. તો log x નું વિકલન શું થશે? 1 upon x. હવે ભાગાકારના નિયમ અનુસાર dy upon dx equal to v into du upon dx minus u into dv upon dx whole divided by v square. કિંમત મૂકીએ પહેલા v ની. v ની કિંમત છે log x into du upon dx જેની કિંમત છે e raised to x minus u. u ની કિંમત છે e raised to x into dv upon dx 1 upon x into 1 divided by x. આખાના છેદમાં v સ્ક્વેર એટલે log x. log x નો સ્ક્વેર. હવે આમાં જે પદ સરખું હોય તેને આપણે કોમન કાઢી લઈએ. તો જો અહીંયા e raised to x અહીંયા e raised to x છે. બંનેમાં છે તો કોમન કાઢી લઈએ. e raised to x તો કૌંસમાં પહેલામાં રહેશે log x અને બીજા પદમાં રહેશે 1 divided by x whole divided by v square એટલે log x નો સ્ક્વેર. ચાલો
y is equal to log x divided by e raised to x. અહીંયા અંશને એટલે log x ને આપણે u ધારીશું. છેદને v બરાબર e raised to x ધારવાનું. એટલે du upon dx બરાબર d upon dx log x. તો log x નું આવશે 1 upon x આ બાજુ dv upon dx equal to d upon dx e raised to x. e raised to x નું x ને સાપેક્ષ વિકલન e raised to x જ થાય. હવે ભાગાકારના નિયમ અનુસાર dy upon dx equal to v into du upon dx minus u into dv upon dx whole divided by v square. ચાલો v ની કિંમત છે તે જો v ની કિંમત કેટલી છે e raised to x. અહીંયા v ની જગ્યાએ e raised to x into du upon dx. તો du upon dx ની કિંમત છે 1 upon x minus u ની કિંમત છે log x into dv upon dx એની કિંમત છે e raised to x. divide by v square. v ની કિંમત e raised to x આખાનો વર્ગ equal આ બંનેમાં કોમન શું છે તો જો અંશના પદમાં e raised to x કોમન છે તો e raised to x આપણે કોમન કાઢી લઈએ. કૌંસમાં શું રહેશે તો અહીંયા 1 upon x ને આ બાજુ minus log x divide by e raised to x નો સ્ક્વેર. હવે અહીંયા ગાડી આ e raised to x ને આની સાથે કેન્સલ કરીએ એટલે એની બે ઘાતમાંથી એક જ ઘાત રહેશે. એટલે અંશમાં રહેશે 1 upon x minus log x divide by e raised to x ની એક ઘાત અને એક ઘાત હોય તો આપણે e raised to x જ લખવાનું. ચાલો 58. Y is equal to a raised to x divided by log x. અહીંયા ગાડી u બરાબર a raised to x ધારીશું અને v બરાબર log x ધારવાનું. હવે આનું વિકલન કરીએ du upon dx. તો d upon dx a raised to x. હવે a raised to x ના નિયમ પ્રમાણે a raised to x log a to the base e. આ બાજુ dv upon dx બરાબર d upon dx log x એનું વિકલન આવશે 1 divided by x. ભાગાકારના નિયમ અનુસાર
dy upon dx equal to v into du upon dx minus u into dv upon dx divided by v square equal to v ની કિંમત જો v કેટલા છે log x તો v ની જગ્યાએ આપણે મૂકીશું log x into dv upon dx du upon dx sorry du upon dx ની કિંમત છે a raised to x log a to the base e minus u ની કિંમત છે a raised to x into dv upon dx dv upon dx ની કિંમત છે 1 upon x whole divided by v square તો v ની કિંમત છે log x આખાનો સ્ક્વેર હવે જો આમાં a raised to x બંનેમાં છે એને કોમન કાઢી કૌંસમાં log x into log a to the base e પહેલામાં રહેશે minus 1 upon x whole divided by log x square log x whole square તો આ આન્સર આવશે ચાલો બીજો દાખલો લઈએ 59 y is equal to p raised to x divided by log x તો અહીંયા u equal to આપણે assume કરીશું 3 raised to x ને v equal to assume કરીશું ધારી લઈશું log x du upon dx x raised to 3 નું વિકલન કરીએ તો આમાં a raised to x વાળું સૂત્ર લાગે એટલે એનો આન્સર આવશે 3 raised to x log 3 to the base e આ બાજુ dv upon dx equal to d upon dx log x જેનું વિકલન થશે 1 upon x હવે ભાગાકારના નિયમ અનુસાર dy upon dx બરાબર sorry v into du upon dx minus u into dv upon dx whole divided by v square equal to v ની કિંમત છે તે
e રેઝ ટુ x છે, સોરી log x છે, તો એની કિંમત મુકાશે log x ઇન્ટુ du upon dx. du upon dx ની કિંમત 3 રેઝ ટુ x log 3. 3 રેઝ ટુ x log 3 to the base e માઇનસ અહીંયા u ની કિંમત, તો u ની કિંમત છે 3 રેઝ ટુ x ઇન્ટુ dv upon dx જેની કિંમત છે 1 upon x. ડિવાઈડ બાય p સ્ક્વેર એટલે log x રેઝ ટુ 2. બે પદમાં આપણે જોઈએ તો 3 રેઝ ટુ x 3 રેઝ ટુ x સરખું છે, એને આપણે કાઉન્ટ લઈ લઈએ, સામાન્ય કાઢીએ 3 રેઝ ટુ x બ્રેકેટમાં રહેશે log x ઇન્ટુ log 3 to the base e minus 1 upon x whole divide by log x square. $60. Y is equal to 4x raised to 3 minus 2 divide by x square plus 7. અહીંયા u equal to 4x raised to 3 minus 2 assume કરીશું અને v equal to x square plus 7 assume કરીએ. હવે u નું x ને સાપેક્ષ વિકલન du upon dx 4d upon dx x raised to 3 minus d upon dx 2. તો x raised to 3 નું 3x square થાય 4 into 3x square minus 2 નું 0 એટલે 12x square. આ બાજુ dv upon dx કરીએ તો d upon dx x square plus d upon dx 7. હવે x square નું વિકલન 2x ને 7 નું વિકલન 0 એટલે 2x plus 0 આવશે 2x. ભાગાકારના નિયમ અનુસાર dy upon dx equal to v into du upon dx minus u into dv upon dx divide by v square. અહીંયા v ની કિંમત જો x square plus 7 આ રીતે કૌંસમાં લખીશું du upon dx જેનો આન્સર આવ્યો છે 12x square into 12x square minus u 4x raised to 3 minus 2 4x raised to 3 minus 2 આખું પદ આ રીતે કૌંસમાં લખીશું અને dv upon dx એનો આન્સર 2x. whole divide by
v સ્ક્વેર એટલે v ની કિંમત આપણને અહીંયા ધારેલી છે x સ્ક્વેર પ્લસ 7 અને એ આખાનો વર્ગ. આનું સાદુરૂપ આપીએ તો પહેલા એવું હોય તો આવી રીતે લખી દેવાનું, એક પદ વધારે કરી દેવાનું. પહેલા 12x સ્ક્વેર લખી દો અને પછી કૌંસમાં x નો વર્ગ વત્તા 7 માઇનસ આ 2x ને આગળ લખી દઈએ 2x કૌંસમાં 4x નો ઘન માઇનસ 2 છેદમાં x નો વર્ગ વત્તા 7 આખાનો વર્ગ. હવે આ 12x ને અંદર ગુણાકાર કરીએ તો 12x નો વર્ગ ગુણ્યા x એટલે 12x ની 4 ઘાત. 12x નો વર્ગ ગુણ્યા 7 કરીએ એટલે 12 84x નો વર્ગ માઇનસ આ 2x ને અંદર ગુણીએ એટલે 4 દુ 8 8 x ની 3 ને 1 4 ઘાત. આ 12 માઇનસ છે એટલે અહીંયા બી માઇનસ અહીંયા બી માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ 2 દુ 4 x આખાના છેદમાં x સ્ક્વેર પ્લસ 7 હોલ સ્ક્વેર. હવે આ 12x ની 4 ઘાત અને આ માઇનસ 8x ની 4 ઘાત એટલે 12 માંથી 8 જાય એટલે 4x ની 4 ઘાત વધે. ત્યાર પછી આ x ના વર્ગવાળું પદ છે તે બીજું કોઈ નથી એટલે બેઠું લખી દેવાનું પ્લસ 84x નો વર્ગ અને છેલ્લા 4x પ્લસ 4x છેદમાં x નો વર્ગ વત્તા 7 આખાનો વર્ગ. હવે આમાંથી આપણે સામાન્ય જે નીકળતો હોય તે કાઢીએ તો જો 4 કોમન નીકળી જાય, બધાને 4 વડે ભગાઈને x પણ કોમન નીકળશે એટલે 4x ને સામાન્ય કાઢીએ તો કૌંસમાં અહીંયા રહેશે x નો ઘન અને 84 ને 4 વડે ભાગીએ એટલે 21 x ના વર્ગમાંથી એક x નીકળી જાય એટલે x વત્તા 1 છેદમાં x નો વર્ગ વત્તા 7 આખાનો વર્ગ. ચાલો બીજો એક જોઈએ 62 62મો દાખલો. y is equal to x square minus 4x plus 3 divided by x square minus 5x plus 6. જો આ દાખલામાં અંશ અને છેદના અવયવ પડીને કંઈ કેન્સલ થતું હોય તો તે પહેલા કરી દેવાનું, ના થતું હોય તો ડાયરેક્ટ યુ ને ધારી લેવાનું. 3 ના એવા ભાગ પાડો કે 4 આવે, 3 એકુ 3, 3 ને 1 4, 6 ના ભાગ પાડો કે 5 આવે. તો સરવાળો લાવવાનો છે એટલે 3 દુ 6 થાય એટલે અંશના અવયવ પાડીએ તો x માઇનસ 3 સોરી 3 છે ને 3 એકુ 3, 3 માંથી 1 જાય તો 4 માઇનસ એટલે x માઇનસ 3 x માઇનસ 1 આવે. આના 3 દુ 6 એટલે x માઇનસ 3 x માઇનસ 2 આવે.
તો આ 3 3 ઉડી જશે એટલે અવયવ પાડીને આપણે કેન્સલ કરીશું. તો જો ઉપરના અવયવ આવશે x -3 x -1 ને છેદમાં અવયવ આવશે x -3 x -2 એટલે x -3 x -3 ઉડી જાય તો બાકી રહેશે x -1 છેદમાં x -2 આ y આવ્યું. હવે આપણે u ને વિધારી લેવાનું. u બરાબર x -1 ને v બરાબર x -2 du upon dx equal to d upon dx x minus d upon dx 1. x નું વિકલન આવશે 1 minus 0 એટલે આ બાજુ 1 આવશે. અહીંયા dv upon dx equal to d upon dx x minus d upon dx 2 એટલે x નું વિકલન 1 અને 2 નું વિકલન 0 એટલે આવશે 1. ભાગાકારના નિયમ અનુસાર dy upon du dy upon dx is equal to v into du upon dx minus u into dv upon dx whole divided by v square. કિંમત મૂકો. v ની કિંમત છે x -2 into du upon dx 1 minus u ની કિંમત છે x -1 into dv upon dx 1 divide by v square x -2 નો સ્ક્વેર. અને અંદર ગુણાકાર કરીએ તો 1 વડે ગુણીએ એટલે x -2 આવશે માઇનસ અને 1 વડે ગુણીએ પણ 12 માઇનસ છે ચિહ્ન એટલે અંદરના ચિહ્ન બદલી કાઢવાના -x + 1 divide by x -2 સ્ક્વેર. અહીંયા આપણે જોઈએ +x -x કેન્સલ થઈ જાય -2 + 1 એટલે આવશે -1 divide by x -2 સ્ક્વેર. તો આવી ગયું આપણું વિકલન dy upon dx. તો ભાગાકારના દાખલા આ રીતે થશે. હવે લઈએ આપણે સાંકળનો નિયમ. મિશ્ર વિધેય વિકલન કેવી રીતે થાય તે જોઈએ. 62 63 સાંકળનો નિયમ. ચાલો લખો 63 y is equal to
log કૌંસમાં ax પ્લસ b. હવે અહીંયા શું કરવાનું કે જે x નું વિધેય હોય એટલે અહીંયા x નું વિધેય કયું છે ax પ્લસ b. તો એને આપણે u ધારી લઈશું. ધારો કે u બરાબર ax પ્લસ b. એટલે આને u ધાર્યું તો y ની કિંમત શું આવે? y બરાબર આ log તો રહેવાનો જ, પણ આ જે ax પ્લસ b ધાર્યું તેની જગ્યાએ આપણે શું લખવાનું? u. એટલે y બરાબર log u થાય. આ જે u છે એનું વિકલન આપણે x ની સાપેક્ષ કરવાનું. એટલે a અચળ બાર d upon dx x પ્લસ d upon dx b. તો a x નું વિકલન 1 આવશે વત્તા b નું વિકલન 0. b અચળ છે એટલે, અને 1 ગુણ્યા a કરીએ તો a આવે. આ બાજુ y નું વિકલન કરવાનું u ની સાપેક્ષમાં, એટલે d upon du કરવાનું ઇન્ટુ log u. હવે જો આપણે શીખી ગયેલા નિયમ કે d upon dx log x હોય એનો આન્સર 1 upon x આવે, કારણ કે x ની સાપેક્ષ વિકલન કરવાનું છે, અહીંયા x છે. અહીંયા u ની સાપેક્ષ વિકલન કરવાનું ને અહીંયા log u છે, એટલે આનો આન્સર આપણો 1 upon u આવશે. 1/u. હવે સાંકળના નિયમ અનુસાર dy upon dx બરાબર dy upon du ઇન્ટુ du upon dx. તો જો હવે આપણે બે કિંમતનો ગુણાકાર કરવાનો છે. પહેલી dy upon du. તો dy upon du નો આન્સર 1/u છે, એટલે આની જગ્યા પર આપણે મૂકવાનું 1 upon u. પછી આ જે છે du upon dx, તો du upon dx નો જવાબ આપણે શોધ્યો a, એટલે એની જગ્યા પર કિંમત મૂકવાની a ગુણ્યા a. હવે આ 1 ને a સાથે ગુણાકાર કરીએ તો જવાબ આવે a, ને છેદમાં u લખાય. હવે u બરાબર આપણે ધારેલું હતું, શું ધારેલું છે? તો u બરાબર આ ધારેલું ax પ્લસ b. તો હવે આપણે શું કરીશું? u ની કિંમત ax પ્લસ b મૂકીશું. તો આ એ તો ઉપરનો એમ જ રહેશે, પણ નીચે આ u ની જગ્યાએ એની કિંમત મૂકીશું ax પ્લસ b. તો આ આપણું વિકલન આવી ગયું dy upon dx. બીજો દાખલો લઈએ. y is equal to 6x plus log 6x plus 7. અહીંયા log પછી કૌંસમાં જે હોય તેને u ધારી લેવા. એટલે 6x plus 7. તો y બરાબર આપણને શું મળશે? log u. આની જગ્યાએ u મૂકવાનું, આની જગ્યાએ u મૂકે એટલે log u.
યુ નું વિકલન કરવાનું એક્સ ની સાપેક્ષ એટલે ડીયુ અપોન ડીએક્સ બરાબર 6 ડી અપોન ડીએક્સ એક્સ પ્લસ ડી અપોન ડીએક્સ 7 ઇક્વલ ટુ 6 એક્સ નું વિકલન 1 પ્લસ એક્સ રેઝ ટુ 7 નું 0 એટલે 6 into 1 6 આ બાજુ dy upon dx sorry dy upon du equal to d upon du log u હવે આગળ સમજાયું તે પ્રમાણે આનો વિકલન થશે 1 ના છેદમાં u હવે સાંકળના નિયમ અનુસાર dy upon dx બરાબર dy upon du into du upon dx આની વચ્ચે ગુણાકાર છે બરાબર હવે dy upon du નો આન્સર 1 upon u છે અને du upon dx નો આન્સર 6 છે ગુણ્યા 6 એટલે 6 ડિવાઇડ બાય u હવે u બરાબર આપણે ધારેલું છે 6x plus 7 તો u ની કિંમત છેલ્લા મૂકી દેવાની એટલે 6 ડિવાઇડ બાય 6x plus 7 આ આપણો આન્સર 65 y is equal to log into 6x square plus 7x minus 1 અહીંયા આપણે log પછીનું પદ છે તેને આપણે u ધારી લઈએ u બરાબર 6x square plus 7x minus 1 v equal to sorry y equal to log અને u ધાર્યું એટલે આની કિંમત u મૂકીએ તો log u u નું x ની સાપેક્ષ વિકલન કરીએ 6 અચળ 12 d upon dx x square plus 7 d upon dx x minus d upon dx 1 equal to 6x square નું વિકલન થશે 2x plus 7 અને x નું વિકલન થશે 1 minus 1 નું વિકલન 0 એટલે 6 દુ 12x વત્તા 7 આ બાજુ dy upon dx sorry dy upon du equal to d upon du log u નું u ની સાપેક્ષ વિકલન આવશે 1 upon u સાંકળના નિયમ અનુસાર dy upon dx બરાબર dy upon du into ગુણ્યા du upon dx કિંમત મૂકીએ તો dy upon du ની કિંમત આપણને મળે છે 1 ના છેદમાં u into du upon dx ની કિંમત આવી છે 12x વત્તા 7 આ હવે એને એક સાથે ગુણીએ એટલે 12x વત્તા 7 છેદમાં u અને u ની કિંમત આપણે જે ધારેલી છે તે મૂકવાની u ની કિંમત આપણે આ ધારેલી છે 6x નો વર્ગ વત્તા 7x minus 1 6x નો વર્ગ વત્તા 7x minus 1
66 y is equal to log કૌંસમાં log x. હવે આવા દાખલામાં શું છે, ગુણાકારનો નિયમ નથી લેવાનો. log પછી log x છે એના વચ્ચે ગુણાકારનો સંબંધ નથી. log x નો જે જવાબ આવે તેનો ફરી log લેવાય છે. એટલે log પછી કૌંસમાં જે છે તેને u ધારી લેવાનું. આમાં પણ મિશ્ર વિધેયના નિયમનો જ ઉપયોગ થશે. એટલે આ log x ધારી લીધું. તો હવે અહીંયા y બરાબર શું આવશે? તો આ log x ના બરાબર u મૂકીએ તો આ log અને u એટલે y બરાબર આવે log u. u નું x ની સાપેક્ષ વિકલન કરીએ d/dx log x. તો log x નું વિકલન આવશે 1/x અને આ બાજુ y નું x u ની સાપેક્ષ વિકલન કરીએ એટલે d/du log u ને log u નું u ની સાપેક્ષ વિકલન, સોરી અહીંયા આપણે u લખવાનું, log u નું u ની સાપેક્ષ વિકલન 1/u આવશે. હવે સાંકળના નિયમ અનુસાર dy/dx equal to dy/du into du/dx. કિંમત મૂકીએ તો આની કિંમત 1/u છે અને ગુણ્યા આની કિંમત 1/u છે, સોરી 1/x છે. હવે 1 ગુણ્યા 1 કરીએ, અંશમાં 1 ગુણ્યા 1 થશે એટલે 1 ને છેદમાં x અને u નો ગુણાકાર xu. u ની કિંમત મૂકી દો જે આપણે ધારેલી હોય તે. તો u બરાબર આપણે log x ધારેલું એટલે log x આવશે. y is equal to log કૌંસમાં 1 minus log x. અહીંયા આપણે log પછી જે કૌંસમાં 1 minus log x છે તેને u ધારી લેવાનું. u બરાબર 1 minus log x એટલે y બરાબર આવશે log, આ log તો લખવાનું, આની જગ્યાએ આપણે u ધાર્યું એટલે પછી log u. du/dx વિકલન કરીએ x ની સાપેક્ષમાં તો du/dx 1 minus d/dx log x એટલે 1 નું વિકલન 0 થશે માઇનસ log x નું વિકલન 1/x થશે. એટલે 0 minus 1/x કરો તો minus 1/x આવે. આ બાજુ વિકલન કરીએ y નું u ની સાપેક્ષમાં તો d/du log u, u નું u ની સાપેક્ષ વિકલન 1/u થાય. હવે સાંકળના નિયમ અનુસાર dy/dx બરાબર dy/du in du/dx. કિંમત મૂકીએ, આની કિંમત છે તે 1/u છે ઇન્ટુ આની કિંમત આવી -1/x. તો આ રીતે કૌંસ કરીને ગુણાકાર કરવાનો છે એટલે ગુણાકાર કરીને કૌંસમાં -1/x લખવાનું. બેનો ગુણાકાર કરીએ એટલે -1/xu. હવે u ની કિંમત જે ધારેલી તે મૂકી દો -1/x કૌંસમાં u ની કિંમત શું છે 1 minus log x. તો આ જવાબ આવશે.
મતલબ લોગ કરીને પછી કૌંસમાં તમને કોઈ બી પદ આપેલું હોય તો મિશ્ર વિધેયના નિયમનો ઉપયોગ કરવાનો. y બરાબર e raised to ax square plus bx plus c. અહીંયા ઈની ઘાતમાં આખું પદ આપેલું છે તો ઈની ઘાતમાં કોઈ પણ પદ આપેલું હોય તેને u ધારી લેવાનું એટલે u બરાબર આવશે ax square plus bx plus c અને આ બાજુ માટે y બરાબર શું થશે આ જે પદ છે એની જગ્યાએ u લખવાનું અને ઈની u ઘાત લખાશે એટલે e raised to u. આનું વિકલન કરીએ x ની સાપેક્ષમાં du upon dx બરાબર એ અચળ બહાર નીકળી જાય d upon dx x square plus b અચળ બહાર નીકળી જાય d upon dx x plus d upon dx c. તો આનું શું થશે x square નું 2x થશે એટલે a into 2x plus b x નું વિકલન 1 plus c નું 0 એટલે 2ax આવશે plus b આ બાજુ y નું u ની સાપેક્ષ વિકલન કરીએ તો d upon du e raised to u equal to એનું વિકલન u ની સાપેક્ષ e raised to u થશે. હવે સાંકળના નિયમ અનુસાર dy upon dx બરાબર dy upon du into du upon dx. તો dy upon du ની કિંમત છે તે e raised to u છે એટલે e raised to u ગુણ્યા du upon dx ની કિંમત છે તે 2ax plus b આવી રીતે કૌંસમાં લખજો. હવે આને વ્યવસ્થિત લખો આ પદ પહેલા લખી દઈએ 2ax plus b કૌંસમાં લખશું અને પછી e raised to u. હવે u ની જે કિંમત ધારેલી હતી તે કિંમત મૂકી દેવાની શું ધારેલું છે ax square plus bx plus c. તો 2ax plus b e raised to ax square plus bx plus c. તો આ આપણો આન્સર આવ્યો. $69. Y is equal to e raised to log x. એની ઘાતમાં log x આપેલું છે તો અહીંયા એની ઘાતમાં કોઈ પણ x નું પદ આપેલું હોય તેને આપણે u ધારવાનું માટે y બરાબર શું થઈ જાય u ની એની u ઘાત થાય પછી du upon dx બરાબર d upon dx log x એટલે આનું 1 upon x આવે આ બાજુ dy upon du d upon du
log u સોરી e raised to u નું વિકલન e raised to u આવે. હવે મિશ્ર વિધેય એટલે સાંકળના નિયમ પ્રમાણે dy upon du dx is equal to dy upon du into du upon dx equal to dy upon du ની કિંમત આવી e raised to u into આની કિંમત છે તે ગુણ્યા 1 upon x આનો ગુણાકાર કરીએ એટલે e raised to u divide by x u ની કિંમત મૂકી દો e raised to u ની કિંમત છે log x એટલે આ u ની જગ્યાએ આ log x મુકાય છેદમાં x આ આપણો જવાબ 70 y બરાબર e raised to 1 minus log x અહીંયા પણ u આપણે e ની ઘાતમાં જે પદ હોય તેને ધારવાનું એટલે 1 minus log x du upon dx બરાબર d upon dx 1 minus d upon dx log x એટલે આનું 0 આનું 1 upon x તો આન્સર આવશે -1 upon x આ બાજુ આપણે y શું આવશે તો y આવશે e ની u ઘાત અને એનું વિકલન આપણે u ની સાપેક્ષ કરીએ તો d upon du e raised to u નું e raised to u જા સાંકળના નિયમ પ્રમાણે dy upon dx બરાબર dy upon du into du upon dx du upon dx ની કિંમત e raised to u અને du upon dx ની કિંમત -1 upon x હવે અહીંયા એક સાથે e raised to u નો ગુણાકાર કરીએ એટલે e raised to u divide by x ને બાર માઇનસ હવે u ની કિંમત મૂકી દો તો e raised minus e raised to 1 minus log x divide by x આ આપણો જવાબ મતલબ e ની ઘાતમાં કોઈ બી પદ આપેલું હોય તો તમારે આ રીતે ધારીને કરવાનું 71 y is equal to e raised to x raised to 2 તો આમાં પણ તમારે e ની ઘાતમાં શું આપેલું છે x સ્ક્વેર તો x સ્ક્વેર ધારી લેવાનો u અને y બરાબર શું થશે e raised to u હવે આનું du upon dx વિકલન કરીએ તો d upon dx x સ્ક્વેર એનું વિકલન આવશે 2x આ બાજુ dy upon du એનું વિકલન આવશે d upon du e raised to u નું વિકલન e raised to u જ આવે હવે dy upon dx બરાબર dy upon du into du upon dx કિંમત મૂકીએ તો આની કિંમત છે e raised to u into આની કિંમત છે 2x એટલે ગુણાકાર થશે 2x e raised to u
હવે આમાં યુ ની કિંમત મૂકી દો 2x e raised to x square ચલો હવે ક્વેશ્ચન નંબર 72 y is equal to under root ax plus b. હવે અહીંયા આપણે શું કરીશું આવી રીતે સ્ક્વેર રૂટમાં પણ કોઈ કિંમત આપેલી હોય તો વર્ગમૂળમાં આપેલી કિંમતને u ધારી લેવાનું એટલે therefore y is equal to under root u વર્ગમૂળમાં u એટલે જો અહીંયા આને u ધાર્યું એટલે એની કિંમત u મૂકો એટલે y બરાબર વર્ગમૂળમાં u આવે હવે u નું x ની સાપેક્ષ વિકલન કરવાનું એટલે a d upon dx x plus d upon dx b તો a કોન્સ્ટન્ટ અચળ બહાર રહેશે અને x નું વિકલન 1 થાય પ્લસ b અચળ છે એટલે એનું 0 એટલે આનો આન્સર આવશે a y ઇક્વલ ટુ અને પાવર ફોર્મમાં એટલે ઘાતાંક સ્વરૂપે લખીએ એટલે u ની 1/3 ઘાત થાય dy upon dx બરાબર d upon dx સોરી dy upon du કરવાનું with respect to u તો d upon du u raised to 1 upon 2 હવે આનું વિકલન શું થશે તો 1/2 u ની 1/2 માઇનસ 1 ઘાત એટલે 1/2 u ની 1 upon 2 માંથી -1 કરી એટલે -1 upon 2 આપે ઇક્વલ ટુ 1/2 અને આ u ની -1 upon 2 છે એટલે એને છેદમાં લઈએ એટલે ઘાત પ્લસ થઈ જાય અને પછી 1 upon 2 અંડર રૂટ u 1/2 ઘાત છે હવે સાંકળના નિયમ પ્રમાણે dy upon dx dy upon du into du upon dx કિંમત મૂકીએ તો જો dy upon du ની કિંમત આ છે અને du upon dx ની a તો 1 divided by 2 under root u into a હવે a ને 1 સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે a 2 under root u હવે u ની કિંમત મૂકી દો a divided by 2 under root ax plus b એનો જવાબ એનો આ ડિવાઇડ du છે ડિવાઇડ dx ડિવાઇડ dx છે બધાની વેલ્યુ હરખી જ નહીં આવી જોઈએ તો આ du છે અચ્છા ડીયુ છે ખોલા ખાલી બરાબર લખ્યું ચાલ ટાઈમ ની બરાબર 73 y is equal to under root log x તો જો અહીંયા ગાડી પણ આપણે સ્ક્વેર રૂટમાં વર્ગમૂળમાં આપેલું જે પદ છે તેને u ધારી લઈએ u બરાબર log x એટલે y બરાબર શું થાય વર્ગમૂળમાં u હવે આનું વિકલન u upon dx બરાબર d upon dx log x તો log x નું વિકલન આવશે 1 upon x આનું વિકલન કરીએ dy upon du equal to d upon du વર્ગમૂળમાં u હવે જો આ યાદ રાખો હવે આપણે ડાયરેક્ટ આ લખી દઈશું જવાબ 1/2 વર્ગમૂળમાં u તો આનું વિકલન આવશે
1/2 √u. હવે મિશ્ર વિધેયના વિકલનના નિયમ અનુસાર dy/dx equal to dy/du into du/dx. આની કિંમત છે 1/2 √u અને આની કિંમત છે 1/x. હવે 1 ગુણ્યા 1 અંશમાં 1 આવશે છેદમાં 2x વર્ગમૂળમાં u અને u ની કિંમત મૂકીએ એટલે 1/2x √log x. પછી 74 y is equal to √ax plus x raised to 2. a raised to x plus x raised to 2. તો આમાં શું કરીશું? u બરાબર આપણે ધારીશું a raised to x plus x square. એટલે y બરાબર આવશે વર્ગમૂળમાં u. આનું વિકલન કરીએ du/dx એટલે d/dx a raised to x plus d/dx x square. a raised to x નું વિકલન થાય a raised to x log a to the base e અને x square નું વિકલન થાય 2x. આ બાજુ y નું u ની સાપેક્ષ વિકલન (1/2 √u) થશે. મિશ્ર વિધેયના વિકલનના નિયમ પ્રમાણે dy/dx બરાબર dy/du into du/dx. તો કિંમત મૂકીએ આની કિંમત છે 1/2 √u અને ગુણ્યા du/dx ની કિંમત આવી છે a raised to x log a to the base e plus 2x. તો જો આ પદ એક સાથે ગુણાય એટલે અંશમાં આખું પદ લખાશે a raised to x log a to the base e plus 2x અને છેદમાં 2 વર્ગમૂળમાં u. હવે u ની કિંમત મૂકીએ તો a raised to x log a to the base e plus 2x divide by 2 √ a raised to x plus x raised to 2. તો આ જવાબ આવશે. y is equal to 7x plus 9 whole raised to 8. હવે જો અહીંયા 8 ઘાત આપેલી છે ખૂબ મોટી ઘાત છે એટલે તમે સાદુરૂપ આપીને ગણી ના શકો એટલે આને u ધારી લેવાનું. u બરાબર 7x plus 9 એટલે v બરાબર આવે
યુ ની 8 ઘાત સોરી y બરાબર આવે યુ ની 8 ઘાત આનું du upon dx કરીએ તો 7 d upon dx x plus d upon dx 9 તો 7 x નું વિકલન 1 અને 9 નું વિકલન 0 એટલે આવશે 7 આનું વિકલન dy upon du equal to d upon du u raised to 8 હવે એનું વિકલન શું થશે તો 8 u raised to 7 આમાં x ની 8 x ની n ઘાત વાળો નિયમ લાગુ પડે હવે dy upon dx બરાબર dy upon du into du upon dx કિંમત મૂકીએ આની કિંમત 8 u raised to 7 અને આની કિંમત છે તે ગુણ્યા 7 7 અઠામ 56 u ની 7 ઘાત u ની કિંમત ધારેલી છે તે મૂકી દો 56 u ની કિંમત શું છે 7x plus 9 whole raised to 7 તો આ એનો જવાબ આવશે તો પછી જો Six. Y is equal to a raised to 3x plus 7. અહીંયા પણ એની ઘાતમાં જે પદ હોય તેને u ધારી લેવાનું એટલે y બરાબર a ની u ઘાત થાય આને u ધાર્યું એટલે a ની u ઘાત લખાય આનું વિકલન કરો du upon dx 3 d upon dx x plus d upon dx 7 x નું વિકલન 1 વત્તા 7 નું વિકલન 0 એટલે 3 આ બાજુ dy upon dx sorry dy upon du equal to d upon du a raised to u હવે a raised to u નું a raised to x ની રીતે જ વિકલન કરવાનું એટલે શું આવશે a raised to u into log a to the base e હવે સાંકળના નિયમ અનુસાર dy upon dx બરાબર dy upon du into du upon dx કિંમત મૂકીએ તો dy upon du ની કિંમત a raised to u into log a to the base e ગુણ્યા આનો આન્સર 3 એટલે 3 હવે આનો ગુણાકાર કરીએ તો 3 આગળ લખીએ અચળ પદ તરીકે 3 a ની u ઘાત અને log a to the base e હવે u ની કિંમત મૂકી દો 3a u બરાબર શું છે 3x plus 7 log a to the base e
બીજું y is equal to a raised to log x. તો અહીંયા log x ને u ધારી લેવાનું અને y બરાબર થશે a raised to u. આનું વિકલન કરીએ du upon dx. તો 1 upon x થાય. આ બાજુ dy upon du a raised to u એટલે a raised to u log a to the base e. હવે સાંકળના નિયમ પ્રમાણે dy upon dx is equal to dy upon du into du upon dx. કિંમત મૂકીએ. આની કિંમત આવે છે a raised to u into log a to the base e ગુણ્યા 1/x. તો આનો જવાબ આપણે લખી શકીએ a raised to u into log a to the base e whole divided by x. અને u ની કિંમત મૂકી દઈએ તો a raised to u ની કિંમત છે log x into log a to the base e whole divided by x. તો આ આપણો આન્સર આવશે. ચલો હવે ચલો જો 78 y બરાબર 4x raised to 3 plus 19x square minus 14x plus 3 ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો. અહીંયા મહત્તમની જગ્યાએ ગુરુત્તમ અને લઘુત્તમ પૂછે તો પણ સેમ કરવા. ચલો હવે આપણને આ વિધેય આપેલું છે એની મહત્તમ કિંમત શોધવા કીધેલી છે. તો
પહેલા તો y બરાબર 4x raised to 3 plus 19x square minus 14x plus 3 આનું પ્રથમ વિકલન કરવાનું dy upon dx બરાબર 4 d upon dx x raised to 3 plus 19 d upon dx x square minus 14 d upon dx x plus d upon dx 3. તો 4 into આનું આન્સર આવશે એટલે x raised to 3 નું વિકલન થશે 3x square plus 9 x square નું વિકલન થશે 2x minus 14 x નું વિકલન 1 અને આ 0 માટે 12x square plus 9 દુ 18x minus 14 આ આપણું પ્રથમ વિકલન આવ્યું એટલે કે dy upon dx. હવે આનું ફરી વિકલન કરવાનું તૃતીય વિકલન d square y upon dx square એટલે 12 નીકળશે d upon dx x square plus 18 d upon dx x minus d upon dx 14 equal to x square નું વિકલન થશે તો 12 x square નું વિકલન 2x plus 18x નું વિકલન 0 સોરી 1 અને અચળ પદનું વિકલન 0 એટલે 24x plus 18 આ આવી ગયું આપણું સેકન્ડ ડેરિવેટિવ. હવે મહત્તમ અને ન્યૂનતમ વિધેયની શરત અનુસાર dy upon dx બરાબર 0 થવું જરૂરી છે. તો dy upon dx એટલે આપણે આ પ્રથમ વિકલન જે કર્યું તે એના બરાબર શું લેવાનું 0. તો x square plus 18x minus 14 equal to 0 લેવું પડે. હવે આને 0 લીધા પછી આમાંથી સામાન્ય કેટલા નીકળે? બધાને 2 વડે ભાગી શકાય એમ છે તો 2 સામાન્ય કાઢીએ તો 6 નો વર્ગ વત્તા 9x minus 7 બરાબર 0 માટે 2 ને બરાબરની પેલબાદ લઈ જઈએ એટલે 6x નો વર્ગ વત્તા 9x minus 7 બરાબર 0 ભાગ્યા 2 કરીએ તો શું થઈ જાય? 0 થઈ જાય. એટલે આપણે આ 0 લખીશું. હવે આના અવયવ પાડવાના છે. પહેલું પદ અને છેલ્લું પદ 6 ગુણ્યા 7 કેટલા થાય છે? 42. 42 ના 2 એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી છેલ્લું પદ માઇનસ એટલે બાદબાકી 9 થવી જોઈએ. તો કેટલા આવે? 42 ના 2 ભાગ પાડે તો 9 આવવા જોઈએ બાદબાકી. ત્રણ ગુણ્યા 2 ગુણ્યા 7 7 દુ 14 14 ગુણ્યા 3
14 માંથી 3 બાદ કરીએ તો એક જ મિનિટ, અહીંયા 19 છે ને? જો અહીંયા આપણને 19 આપેલા છે, અહીંયા મેં 9 લખી દીધા, એટલે 19 દુ 38 થશે. એટલે 38 આવશે અહીંયા 38. તો અહીંયા કેટલા લખાશે? 38. એટલે અહીંયા બી 38 લખાશે. અહીંયા 38x લખાય. 38x માંથી 2 કોમન કાઢીએ તો 19x આવે. તો 42 ના એવા ભાગ પાડવાના કે બાકી 19 આવી જોઈએ. તો 21 ગુણ્યા 2, 21 દુ 42, 21 માંથી 2 બાદ કરીએ એટલે 19 આવે. અને 19 પ્લસ છે એટલે મોટી સંખ્યામાં ચિહ્ન પ્લસ ત્યાં માઇનસ રાખીશું. તો 6x નો વર્ગ વત્તા 21x માઇનસ 2x માઇનસ 7 બરાબર 0. હવે પહેલા બે પદમાંથી સામાન્ય નીકળશે 3x, તો કૌંસમાં રહેશે x વત્તા 7. બીજામાંથી 2x વત્તા 7. બીજામાંથી 1 સામાન્ય કાઢીએ તો 2x વત્તા 7 રહી, કૌંસ ઇક્વલ ટુ 0. હવે બંનેમાં 2x વત્તા 7, 2x વત્તા 7 છે તેને સામાન્ય કાઢીએ એટલે 2x વત્તા 7 કોમન નીકળે. તો બીજા કૌંસમાં બાકી રહેશે આ 3x અને આ -1. એના ઇક્વલ ટુ 0. માટે બે વસ્તુ શક્ય બને. 2x પ્લસ 7 ઇક્વલ ટુ 0 અથવા 3x માઇનસ 1 ઇક્વલ ટુ 0. હવે આ 7 ને બરાબરની પેલ બાર લઈ જાઓ તો 2x બરાબર -7 આવે. ને આમાં 1 ને પેલ બાર લઈ જાઓ તો 3x બરાબર 1 આવે. હવે x બરાબર કેટલા આવશે? તો 2 ને છેદ બરાબરની પેલ બાર લઈ જાઓ, 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે -7/2. અને આ બાજુ x બરાબર 1/3. તો અહીંયા આપણી બે કિંમતો મળી. એક કિંમત મળી -7/2 અને બીજી કિંમત મળે છે 1/3. હવે આમાંથી કઈ કિંમત આગળ વિધેય મહત્તમ થશે ન્યૂનતમ થશે એ જોવા માટે આપણે આ જે બીજું વિકલન છે એ બીજા વિકલનના અંદર x ની કિંમત મૂકવાની બંને વારાફરતી. પહેલા 7/2 માઇનસ મૂકીએ. 24x વત્તા 38 છે ને, તેમાં તો અહીંયા d2y upon d2 બરાબર 24x વત્તા 38. આ આપણી કિંમત છે. આની અંદર આપણે પહેલા x ની કિંમત આ મૂકીશું એટલે d2y upon dx2 માં x બરાબર -7/2 મૂકતા 24 કૌંસમાં -7/2 વત્તા 38 ની ગણતરી કરીએ તો આ બે વડે આને કેન્સલ કરીએ એટલે 12 આવશે. 12 × 7 = 84 માઇનસ
વત્તા 38. 84 માંથી 38 બાદ કરીએ એટલે જવાબ આવશે -46 આવશે, જે કિંમત 0 કરતા નાની છે. હવે 0 કરતા નાની આવી માટે x બરાબર -7/2 આગળ વિધેય મહત્તમ થશે. અને આ જ વિધેયમાં હવે x ની કિંમત આપણે 1/3 મૂકવાની, એટલે d2y upon dx², એમાં x બરાબર 1/3 લેતા તો 24 કૌંસમાં 1/3 વત્તા 38. 24 ને 3 વડે ભાગીએ એટલે 8 × 24 = 8 વત્તા 38. આનો સરવાળો કરીએ એટલે 46. આ કિંમત 0 કરતા મોટી આવી માટે x બરાબર 1/3 આગળ વિધેય ન્યૂનતમ કિંમત આપશે. એટલે આ કિંમત આગળ વિધેય ન્યૂનતમ બનશે. હવે આપણે મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાની છે. તો મહત્તમ ને ન્યૂનતમ કિંમત શોધવા માટે આ જે મૂળ વિધેય છે એમાં x ની કિંમતો મૂકવાની. તો મહત્તમ કિંમત y ની કઈ કિંમત આગળ આવે છે? તો મહત્તમ કિંમત x ની કિંમત જ્યારે 7/2 હોય ત્યારે y ની કિંમત મહત્તમ બનશે. એટલે આપણું મૂળ વિધેય જે છે y બરાબર 4x³ પ્લસ 19x² માઇનસ 14x પ્લસ 3, એની અંદર આપણે x ની કિંમત મૂકવાની -7/2. તો y માં આપણે x બરાબર 7/2 માઇનસ મૂકીએ તો 4 × -7/2 raised to 3 પ્લસ 19 -7/2 raised to 2 minus 14 -1/2 પ્લસ 3. ગણતરી કરો તો 4 આની 3 ઘાત કરીએ એટલે 7 ની 3 ઘાત કરવાની. તો 343 આવશે. અને 2 ની 3 ઘાત 8 વત્તા 19. આ માઇનસ છે, વર્ગ કરીશું એટલે પ્લસ થઈ જશે. 7 નો વર્ગ 49 ને 2 નો વર્ગ 4. આ માઇનસ માઇનસ પ્લસ અને આ 2 વડે ભાગુડે એટલે 7. 7 × 7 = 49 વત્તા 3. હવે એનો લસા લઈએ તો 8 લસા આવશે. આને આપણે કેન્સલ કરી શકાય. આની સાથે કેન્સલ થશે એટલે અહીંયા 2 આવશે. એટલે માઇનસ 343 ના છેદમાં 2 વત્તા 19 × 43 કરીએ એટલે 931 આવશે ભાગ્યા 4 વત્તા 49 વત્તા 3. હવે આનો લસા લઈએ તો 4 લસા આવે એટલે આને 2 વડે ગુણવું પડશે. અને 1 વડે, આના છેદમાં કઈ નથી 1, આના છેદમાં કઈ નથી 1, એટલે આને 4 અને આને 4 વડે ગુણવું પડશે. તો જો
343 ને 2 વડે ગુણીએ એટલે -686 આવશે. આને 1 વડે ગુણવાનું છે એટલે વત્તા 931. આને 4 વડે ગુણીએ એટલે 196. અને આને બી 4 વડે ગુણીએ એટલે 3 ચોક 12. આખાના છેદમાં 4. અને આ બધું પ્લસ માઇનસ કરતા 453 આવશે છેદમાં 4. આ આપણી મહત્તમ કિંમત આવી. હવે ન્યૂનતમ કિંમત. તો આપણું જે y વિધેય છે y ઇક્વલ ટુ (4x⁻³ + 19x² - 14x + 3) આમાં કિંમત મૂકવાની 1/3. એટલે y અહીંયા આપણે x બરાબર 1/3 લઈએ તો 4 × 1/3³ + 19 × 1/3³ - 14 × 1/3 + 3. હવે 4 1/3 ઘાત અને 3 ઘાત કરીએ એટલે 3 ઘાત 1 છેદમાં 43 47. 19 અહીંયા 2 ઘાત છે સોરી અને 1 છેદમાં 9 અને આ 14/3 વત્તા 3 એટલે આ 4 × 4 છેદમાં 27 વત્તા 19/9 -14/3 વત્તા 3. આ બધાનો લસા લઈશું તો 27 લસા આવશે. એટલે આને 1 વડે આને 3 વડે આને 9 વડે ને આને 27 વડે ગુણવું પડશે. 4 × 4 19 તાલી કરીએ તો 57. 14 × 9 = 126 અને 27 તાલી 81. આખાના છેદમાં 27. અને આ બધો પ્લસ માઇનસ કરીશું તો 16 આવશે. 16 ના છેદ 27. તો આ રીતે